નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદમાં હવે ખાણીપીણીની વસ્તુઓમાંથી જીવજંતુ નીકળવાની ઘટનાઓ જાણે કે સામાન્ય બની ગઈ છે। ફરી એકવાર ખાવા પીવાની વસ્તુમાંથી જીવજંતુ નીકળવાની ઘટના પ્રકાશમાં આવી છે। રાજ્યમાં ફરી એકવાર ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે। માહિતી મુજબ અમદાવાદમાં આવેલા એક કેફેના બર્ગરમાંથી જીવાત નીકળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। શહેરના રાજપથ રંગોલી રોડ ઉપર આવેલા કોર્પોરેટ કાફેની આ ઘટના હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાનો ગ્રાહકે વિડીયો પણ બનાવ્યો હતો। રાજ્યમાં હોટેલ અને રેસ્ટોરન્ટના બેદરકાર માલિકોને જાણે લોકોના સ્વાસ્થ્યની કોઈ ચિંતા જ ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। કારણ કે ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાની ઘટના એક પછી એક સામે આવતી રહી છે। વેફરમાંથી દેડકો, અથાણામાંથી ગરોળી, સિઝલરમાંથી વંદા બાદ હવે બર્ગરમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે। એક અહેવાલ અનુસાર અમદાવાદના રાજપથ રંગોલી રોડ ઉપર આવેલા કોર્પોરેટ કાફેમાં બર્ગરમાંથી જીવાત નીકળી છે। આ ઘટનાનો વિડીયો પણ બનાવ્યો છે। જોકે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતા હવે એવું લાગી રહ્યું છે કે હોસ્ટેલ અને રેસ્ટોરન્ટના બેદરકાર માલિકોને લોકોના સ્વાસ્થ્યની કોઈ ચિંતા જ નથી। આ પ્રકારની ઘટનાઓ સામે આવતા હવે લોકોમાં ભય છે કે કેફે, હોટેલ, રેસ્ટોરન્ટમાં મોંઘી દાટ થાળીમાં ગમે ત્યારે જીવજંતુ પીરસાઈ શકે છે। મોંઘું દાટ બિલ ચૂકવવા છતાં પણ આરોગ્યપ્રદ ભોજન મળશે તેની ગેરંટી પણ નથી। આવા બેદરકારો સામે આરોગ્ય વિભાગ ક્યારે કડક કાર્યવાહી કરશે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે। આજે 3 આલૂ બર્ગર ઓર્ડર કર્યા હતા। એમાંથી એકમાંથી પહેલા બાર જીવાત હતી। અમે અંદર ખોલીને ચેક કર્યું તો અંદર જીવાત મરેલી પડી હતી। અમે એનું વિડીયો રેકોર્ડ કર્યું છે। અમે નીચે કેફેમાં જઈને કમ્પ્લેન કરી। તેમણે કીધું કે જેણે બનાવ્યું હોય અમે એને કાઢી મૂકીશું અને આગળની કાર્યવાહી બોલે કરવામાં તમારે જે કરવી હોય એ કરી દો, બોલે હું તમારો બધું ઓર્ડર તમે કરો એ હું કેન્સલ કરી નાખીશ એવી ધમકી આપી।